ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વર્લ્ડ. મારી ચેનલનો તો સ્વાગત છે. હવે અત્યારે સવારના 10 વાગે છે અને બાન દાદા એટલે કે મોક્ષના આરુષના બાન દાદા, પણ બધા બા દાદા કહીએ છીએ, તો એ આજે જાય છે હરિદ્વાર કથા સાંભળવા માટે, બધા સિનિયર સિટીઝન્સ શાલિગ્રામ સ્ક્વેરમાંથી. તો હવે બસ ટાઈમ થઈ ગયો છે, તો હવે એ નીકળે છે ટિફિન ભરીને. સવારના તો શું દાળ ભાત શાક રોટલી બધું ટિફિન ભરવાનું હતું એટલે ટાઈમ નહોતો મળ્યો, એટલે હવે અત્યારે થોડો વિડીયો ઉતારું છું. ચલો યાત્રા કરીને કથા કરીને આવજો. જય શ્રી કૃષ્ણ. દાદા જતા રહ્યા ને, દાદા બહુ જ રગવાયા છે એટલે તો ટાઈમની વાર હતી તો બી બધા થેલા વેલા બધું જ છે ને ગાડીમાં મૂક્યા વેલા, ના મોડું થશે કરીને એમનો ટિફિન ને બધું લઈને. ચલો જય શ્રી કૃષ્ણ. સરસ કથા સાંભળીને આવજો, ફરીને આવજો બધા. તો ફાઇનલી બા અને દાદા ટ્રેન માટે નીકળી ગયા છે. ટ્રેન 11:25ની છે, એમ કે 11:30ની, પણ 10 વાગે બસ, 10:15 વાગે, 10 વાગે તો નીચે ઉતરી જ ગયા હતા એ, એટલે હવે બસ નીકળી ગયા છે લોકો. રેલવે સ્ટેશન સાબરમતી જવાનું છે એમને, અને અહીંયાથી 24 કલાક થશે એમને, એટલે આજે બેસશે 11:30, તો કાલે 11:30 ત્યાં પહોંચવાના છે. તો બસ હવે એ નીકળી ગયા છે. ચાલો હવે ફટાફટ ઘરનું કામ પતાવીએ. ટિફિનને તો થઈ ગયું છે, પણ તોય હજી કપડાં અને ઘરમાં બધું સરખું કરવાનું બાકી છે, તો બસ હવે એ પતાવી દઉં.